કાકા વિશ્વની અંદર હું તો એવું માનું છું કે જે લેવલ એવા છે, અગમ અગોચર જે લેવલ છે એ લેવલમાં હું તો એવું માનું છું મનુષ્ય કંઈ નહીં કરી શકતો હોય. સ્વયં સત્તાધીશ પુરુષોની પ્રેરણાદિક શક્તિ જ જીવની ભાવનાને વશ થઈ એને જ્યાં પહોંચાડવો અહીંયા પહોંચાડી દે છે, પછીને છોડી દે છે. આવું હું માનું છું. મને એક જ શબ્દમાં શક થયો હતો કે જ્યારે કબીર સાહેબે કમાલને કીધું, કમાલ જા તને યોગ્ય લાગે ત્યાં જઈ અને ઉપદેશ આપ્યો. એ કમાલ કોણ? દિલ્હીની ગાદીએ સિકંદર બાદશાહ, એને જલન થઈ, એનો કોઈ ઉપાય નતો મળતો. બાજુમાં રહેનારા એક જણાએ કીધું કે કાશીની અંદર રામાનંદ સ્વામી છે, જેને ગાય સજીવન કરેલી છે, ત્યાં જાવ તો જલન મટે. શાહ સિકંદર રસાલો લઈ કાશી જાય છે. રામાનંદ સ્વામી એમની જે જલન છે દેહની નથી મટાડી શકતા, એવો અંદર ઉદ્દેશ છે. અને પછી એમ કે છે એક કબીર કરીને નિરુનિમાને ત્યાં એક છોકરો, એનું નામ કબીર છે, એ તમારી જલન મટાવી શકે. તમે વિચાર કરજો, સમજવા જેવી વાત છે. શાહ સિકંદર સાહેબની પાસે જઈને ખાલી દર્શન કર્યા જલન મટી જાય. કઈ કીધું નથી. તમે વિચાર કરો, શાહ સિકંદર એક નહીં, એમની સાથે જેટલા હતા એ સાહેબનો ઉપદેશ સ્વીકારેલો છે. અને દિલ્હીની અંદર હાહાકાર મચી ગયો કે આવો કોણ એલમી મળ્યો કે આપણામાં કોઈ પીર ફકીર ઓલિયા નહીં, અને આ શાહ સિકંદરનું મગજ ફેરવી નાખ્યું. આ કેવો જાદુગર છે. એમાં પીર હતા કોણ? શેખતકી. દિલ્હીના રાજ દરબારમાં બધાને એવા કાન ભંભેડ્યા કે બાદશાહને કંઈક, આ શાહજહાને કંઈ હુજે છે કે નહીં, કે આપણામાં ક્યાં પીરાઈનો તૂટો છે, ક્યાં ઓલિયાનો તૂટો છે કે આની મતી ભેળવી નાખી. એક કબીર એ કોણ છે? બોલાવ્યા. સંવાદ